તો રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ। તો આજે અમે અને બિપિનભાઈ આવી ગયા છે, બે ભેગા થઈ ગયા છે। ગિરનાર જવાનું છે રખડવા। તો આપણો વ્લોગ આખો જોજો, ગિરનારની મોજ બતાવીએ। બીજું શું, હાલો તો અમે નીકળીએ હવે ગિરનાર જવા માટે। આપણે જુનાગઢ પહોંચી ગયા છે। જો ગિરનાર આપણે દેખાય છે, આ ગિરનારનો નજારો છે બધો। જુઓ, આ ગિરનાર ટોય છે। જો કે મકાન આડા આવી જાય એટલે ના દેખાય બહુ ગિરનાર। આ બાજુ પણ ગિરનાર જ છે। બહુ મોટા વિસ્તારમાં ગિરનારનો પ્રવાસ છે। હવે આપણે કંઈક પહોંચી, બસ આગળ થોડી દેરમાં જ આવશે ભાઈ। આપણે હવે પેટ્રોલ પંપે પણ પૂગી ગયા અહીં। હવે થોડોક સીએનજી ભરાવતા જાય ગેસ। શું છે અમારું કંઈ પછી નક્કી ના હોય। ઓલરેડી બિપિનભાઈનું ને અમારું ક્યાંના ક્યાં નીકળી, આમાં કંઈ જુનાગઢ ને નીકળી અમદાવાદ। એટલે હવે ગેસ ભરાવતા જાય। અહીંયા પણ ટ્રાફિક બહુ છે ભાઈઓ, લાઈન લાગી ગઈ। જો આપણો વારો હવે કંઈ આવે, બસ આગળ ભરાઈ જાય પછી નીકળીએ અમે। ભરાવી ગેસ ભરતા હોય તો કોઈને બેહવા ના દે, એટલે આપણે બિપિનભાઈ નીચે ઉતરી ગયા છે। બિપિનભાઈ જોવે હાલો ગેસ ભરાઈ જાય એટલે પછી નીકળીએ। અમારે મોડું થાય છે, અમને ઉતાવળ છે રખડવા જવાની। હવે લોકેશન તો શું છે આજનું, હવે તમે બધા કહેજો અમારો મિનિંગ શું છે આજ બે ફરવા જઈએ એનો। જુનાગઢ ચાની મજા લઈએ છીએ અમે। ઓલરેડી તમને બધાને ખબર જ છે કે આપણે ચા વગર તો હાલે જ નહીં। તો બિપિનભાઈ કે હાલો ચા પીએ આપણે। બીજું હું જો આ લોકેશન ક્યાંનું છે, કોઈ જુનાગઢ વાળાને ખબર હોય તો જણાવજો। તો અહીંયા આપણે ચા પીવા ઉભા છીએ। દુકાનનો બોર્ડ તો દેખાતો નથી બહુ, પણ ચાલશે આપણે। તો ગરમીનો માહોલ બહુ છે, તો એમ થયું કે થોડુંક લીંબુ શરબત પી। ગરમીમાં શું છે, લીંબુ સારું કામ દે, એટલે પછી લીંબુ સોડા પીધી। ચાથી પછી ગેસ બહુ થાય છે હવે, એટલે ચાનું પછી કેન્સલ કર્યું અમે બે। જો આ ગેટ કેવો જોરદાર મસ્તનો છે। આપણે જુનાગઢની અંદર આવા જ ગેટ આવે। જોવો બધો વિસ્તાર જંગલ વિસ્તાર જ છે અહીંયા બધો। સાસણગીર, વાણિયા વાવ, આ બધું લોકેશન બહુ જોરદાર છે। બધે એમ થાય કે જંગલ જ છે ફરતે, એમ થાય જંગલ જ વિસ્તાર છે બધો। જો અટાણા બધું ચોમાસાનો માહોલ છે એટલે બધું એકદમ ગ્રીન લીલા કલરનું જ દેખાય બધું। આ જંગલ વિસ્તારમાં એમ થાય કે જંગલ અંદર ફરી આવી એવું મન થઈ જાય। જુઓ કા બિપિનભાઈ જાવું ને અંદર ફરવા? હાલો તો આપણે જઈએ અંદર, રખડી આવી। જંગલનું બધું લોકો આમ દેખાડીએ તમને માહોલ અંદરનો કેવો છે જંગલ અંદર। જો વાદરા પણ બહુ જોરદાર છે, આ બાજુ વાદરા વાળું હવામાન વધારે રહીએ। આ રસ્તામાં જઈએ ને અમારે બિપિનભાઈ મોજ જ કરવાની છે જ। નવરા હતા તમે કઈ રખડતા આવી આપણે ગિરનાર બાજુ। બીજું કઈ ઘરે તો કામ નથી, એટલે વાવેતર બધા થઈ ગયા। છેલ્લા અડદના વાવેતર હતા એ પૂરા કરી દીધા। બિપિનભાઈ ડુંગળીના વાવેતર પૂરા કરી દીધા। રખડવા આવ્યા અમે હવે આ બાજુ। આ બધું ફોરેસ્ટ એરિયો લાગે। જો આ મોટો તળ આવ્યો છે આમનામ, વાહ અહીંથી એમ થાય બધો મસ્ત નજારો દેખાય, એટલું ઊંચું છે આ લોકેશન। તળ બહુ જોરદાર છે। હવે જુનાગઢ થી અમે સાસણગીર જઈએ છીએ। સાસણગીર ફરતા આવે, ત્યાં બધા બહુ વખાણે છે। ક્યાં એરિયામાં જવાના બિપિનભાઈ? જંગલમાં? હા, સાસણગીર જંગલમાં જ જવાનું હોય આપણે જોવા। એટલે અમે બે આજ નવરા છીએ, બીજું કંઈ કામ જ નથી। ત્યાં અમે જઈએ તો જેસીબી જોવા જઈએ છીએ। બિપિનભાઈ કે જેસીબીનો પ્લાન કરી, એક જેસીબી લઈ લઈએ। અમે કે હાલો તો જોતા આવે આપણે, બીજું શું હોય સાસણગીર। કેટલાનું મોડલ છે બિપિનભાઈ? 2020નું મોડલ છે, અને પીપળા પાનમાં હતું। તમે કે હાલો ને જોતા આવે બે। સારું હાલો, જો આમનો રસ્તો હજી આ ખરાબ થોડોક છે, કેટલાક સુધી આવે એને કારણે જંગલ વિસ્તાર છે, થોડોક રસ્તો તો ખરાબ હશે જ। જંગલમાં શું છે, સારા રસ્તા ના રાખે, વન્ય પ્રાણી અવર જવર કરતા હોય, થોડોક ખરાબ રસ્તો હોય તો ગાડીઓ ધીમે આકે, નકર આ બધા રી એમને થાય હાથમાં, ગાડીઓ ભગાડ થાય। બાકી જંગલનો નજારો બહુ જોરદાર એમ થાય કે અંદર ફરતા આવી રખડતા આવી। આ બધા જો રોડના કાંઠે ઉભા હોય વાહન લઈને, એના વાહન લઈ અને આપણે ફરવા લઈ જઈએ ટૂંકમાં સાસણગીર અંદર, આપણે જંગલની અંદર। આ તળ આવ્યો, અમારે તો કંઈ એવું બધું વાહન બાંધવાનું નથી। અમારે બિપિનભાઈ હાલીને જ જોવા જવાને બધું રખડવા। પણ રસ્તામાં કંઈક બિપિનભાઈ આપણે હાવજ બાવજ દીપડો બીપડો ભટકશે તો શું કરશું? ઠીક છે તો મુઠ્ઠી વારશું, બીજું શું થાય એમાં, બીજું શું હોય?
પીવાનું થોડું હોય, હાવેજ થી થોડા પીએ કઈ. એ તો ભાઈ રોગી મીઠી મીઠી વાતો કરવાની હોય, બાકી સામે હાવજ આવે ને તો ખબર પડે. અમે એવા હાટું જ આવ્યા પણ લગભગ વિડીયામાં ક્યાંય આવશે નહીં હાવજ. ભટકે તો કંઈક ખબર પડે, અમારા બેયની ખબર પડી જાય. તો જો આપણે ક્યાંય સિંહ તો ભટકા નહીં, પણ ગાયું જોવો, ગાયું ને સિંહમાં શું ફેર પડે, એક જ હરખું લાગે. જોજે ઓલો આવ્યો. હા ઓલો ભાઈ ડીપર માર્યા હતા, પણ હવે અમે સામે જ હટીને દીધું નહીં, જવા દીધી. હા નજારો એટલે જોરદારનો નજારો છે. આમાં કઈ એમ થાય કે આપણે કઈ જાઉં બિપિનભાઈ જંગલ અંદર રખડવા. હમણાં રોડ પૂરો થઈ જાય. આ રોડ પૂરો થાય ને એટલે અમારે જંગલ અંદર જવાનું હે રખડવા. પછી ત્યાંનું લોકેશન ઓહો એમાં પછી જોવે પણ શું હોય, પણ હાલીને આપણે કઈ દેખા હે નહીં. એક કામ કરી રોડ ઉપર જ નજારો લઈ લઈએ અમને બધો. જોવો કેમ છે જોરદાર નજારો, રોડમાં જ જોતા હો ને ભાઈ. બીજું શું હોય, આ સ્પીડ બ્રેકરિયા ઓહો હો થકવી દે. જા બધે અહીંયા જા પડ્યું છે રિક્ષા જેવું. રિક્ષા નથી, આપણે જંગલમાં જવાનું. જો જા આવી ગાડી હોય જંગલમાં જવા માટેની. જો આમથી સામેથી એક આવે છે બીજી, જંગલમાં ફરવા લઈ જાય. જા હું બિપિનભાઈ આપણે ગાડીમાં શું જાય કા, આપણે તો હાલીને જ જવાનું છે. હા એટલે આપણે જીસીબી જોવા આવ્યા કે જંગલ જોવા આવ્યા? જંગલ તો અમારે એ બાજુ વિસ્તાર છે જ થોડોક એમ તો, પણ આ તો અહીંયા આવ્યા ને સાસણગીરનું વખાણતા હોય તો આપણે એમ થાય કે જોઈ આવી. સાસણગીર જ આવી ગયું ને. હવ સારું હાલો તો અમે જો પાછું એક આવે છે, જા આવે જોઈ લ્યો. જો સ્પીડ બ્રેકર છે એટલે ધીરી થી ગાડી, જો આવી રીતનું હોય આમાં ફરવા લઈ જાય. તો પાછો આવો ગેટ આવ્યો છે, જોવો જોરદાર છે. ગેટનો નજારો કેમ છે, ગેટના નજારામાં કંઈ ઘટે જ નહીં. માથે દીપડા ઉભા, સિંહ ઉભા. શું છે આ જંગલ વિસ્તાર છે એટલે એવા જ લોકેશન હોય ને ભાઈ. જેવો એરિયો એ પ્રમાણે રાખવો પડે ગેટ. આપણે તો ઓલા હોય માથે ગેટ સાદા. આ બધું જોવો જંગલ વિસ્તાર છે. આ બોટલું કેવા ને ટીંગાઈ બિપિનભાઈ? મેંગો રસની હો બોટલું જોવો. અહીંયા રસ્તામાં બહુ આવી બોટલોના પડ્યા છે. હવે તાજો કેરીનો રસ છે એવી રીતનું હોય. અટાણે કેરીઓ હોય ભાઈ, તાજો કેરીનો રસ હોય ચોમાસામાં. પછી આ તો બધા શું છે હવાની રીતે હાકી લઈએ, બાકી તાજો રસ તો ના હોય ભાઈ. ઓલરેડી આપણે જમવા બેસી ગયા અહીં દ્વારકાધીશ હોટલમાં આવ્યા અહીં. અને આ બિપિનભાઈ, જો બિપિનભાઈ તો હે ને કોઈ દી વાહે રહીએ જ તે શું હોય એને જો જમવાનું પહેલાં જ જોઈએ. ભૂખ તો બહુ લાગે એને. જો જમવા બેસી ગયા હે કે હાલો આપણે ખાવા માંડીએ. કે તારે તો ખાવું હોય તો ખા, ને કંઈ વાંધો નહીં, નિરાયત રાખી કે તું તારે. આપણે તો એ નિરાયત હોય, જમવું હોય થોડું અને રોકે રોકે હું. અને બિપિનભાઈ નથી એ ભૂખો તો રહી જ ના કે. જો હજી રોટલી ના આવી ને ત્યાં ભૂંગરા દાબવા માંડ્યો. આ લ્યો સીપડા દાબવા માંડ્યો. આ રોટલી ખાવા જેવું રહેવા દેજે ભાઈ થોડુંક. આપણે રસ્તામાં ઉભા હતા ને જો અહીંયા ભગત દેખાય છે. જો કેમ છે વન્ય પ્રાણી ભટકા ખરા હો ભાઈ. આપણે દીપડો બીપડો તો એ કઈ ના ભટકા, પણ આપણે ભગત ભટકા. જો ઝૂમ કરીએ બતાવી. હે ભગત હાલો. જો આમથી આવે હે. ક્યાં બતાવી દો. એ ઉપર 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 એરિયા જો બસા. તો ગાય જોવો આ દેખાય છે આપણે પાછા ભગત કીમડા વયા જાય દેખાય નહીં. જો આવ્યા ભગત ઉતરા. હે ભગત જો બચ્ચા ને કેવા હે મસ્ત. ભગત ભગત આડા જ આવી ગયા, થડ આડા. જોવો એ ભગત. હે ભગત મોજમાં ને? હે ભગત એના બચ્ચાને લઈને જાય છે. આ જોવે છે જો એ આપણા સામું જોવે કે આ કોણ આવી ગયો અહીંયા અટાણમાં યુટ્યુબર. આપણે રસ્તામાં રમકડા ને આવું જોયું ફોરેસ્ટ શોપ નો બધો. જય ખોડિયા સર્વિસ શોપમાં આ બધું હતું રમકડા ને. તો એમ થયું કાળો તો નાના છોકરા હતું લેતા જાય. જો સિંહ એની કરતા બધા હતા એટલે આપણું મન થોડુંક હરી ગયો.
કે નાના છોકરા હાટું રમકડા લઈ જાય. ઓલરેડી આપણે પેલા બિપિનભાઈ તો અંદર કરી જ ગયા હતા, આપણે તો આવવાય ના દીધા હતા. તો એ પેલા બધું શોપિંગ કરી લીધું કે તારે જે લેવું હોય લઈ જ લે ને. તો આપણે જો સંસલું લીધું, કૂતરો લીધો, ઢીંગો લીધો, આ બધું આપણે લીધું છે. આ બધા ટી શર્ટ ને આ જો અહીંયા બધું આ છે ભાઈ. કેટલા વર્ષથી કેટલા વર્ષના છોકરાઓનો મળે ભાઈ? 1 વર્ષથી લઈને 6XL સુધીના ટી શર્ટ મળી જશે. નાના છોકરામાં આપણું એડ્રેસ તો જાણી લઈએ. રામભાઈ, તમારું નામ બતાવશો? નિલેશભાઈ. નિલેશભાઈ. આ તો આપણા નામ જ છે નામેરી, એમાં કઈ ઉપાધિ છે નહીં ભાઈ, બરોબર. અને ઓલા ભાઈ બેઠા એ મારી વેરી નેવરા નથી લાગતા, કંઈક કામ કરતા લાગે છે. તો ભાઈ માહિતી આપો, કેટલા વર્ષથી કેટલા વર્ષના છોકરાઓનો બધે મળે આપણે? આપણે 1 વર્ષથી 12 વર્ષના છોકરા સુધી કોઈ પણ ટી શર્ટ આપણે 200 રૂપિયામાં મળી રહી છે. અહીંના મોલમાં કોઈ પણ જગ્યાએ 400 પ્લસ એ વસ્તુ મળી રહી છે. પછી મોટી સાઈઝમાં તમારે 6XL સુધી કોઈ પણ રેડિયમ વાળું ટી શર્ટ જોઈએ તો 300 રૂપિયામાં, કે જે અહીંયા જેટલા શોરૂમ છે ત્યાં 650 પ્લસ જ રહી. કોઈ પણ જગ્યાએ જાણવાની છૂટ 650 પ્લસ જ તમને આની રેન્જ રહેશે. આપણે 300 રૂપિયામાં કોઈ પણ ટી શર્ટ તમને મળી રહેશે, કોઈ પણ સાઈઝ, M સાઈઝ થી 6XL સુધીના. અને ભાઈ આપણું એડ્રેસ બતાવશો? અહીંથી કોઈ મુસાફર નીકળે તો આપણે અહીંયા લઈ શકીએ. સાસણ બસ સ્ટેન્ડ ની બાજુમાં ફોરેસ્ટ શોપ. હા, જય ખોડિયાલ સોવનિયર શોપ આપણે દુકાનનું નામ છે. તો સાસણ બસ સ્ટેન્ડ ની બાજુમાં આ બાજુ કોઈ આવો તો મુલાકાત લેજો, અને અહીંથી અમે ખરીદી કરી એ રીતની ખરીદી કરજો ભાઈ, બરોબર. અહીંયા ટોટલ એક વસ્તુ મળે છે છોકરાઓ માટે, મોટાઓ માટે પણ. કોઈ પણ જગ્યાએ ટોપી જો બિપિનભાઈ ને ટોપી બહુ ગમે, કોઈ પણ ટોપી 100 રૂપિયામાં. હા, અને આ પીસ 100 રૂપિયામાં જ મળે, કોઈ પણ ક્વોલિટી. સારું, હાલો ભાઈ, તો અમે આ બધું ખરીદી લઈએ. હવે બિપિનભાઈ હાલો આપણે 4 વ્હીલમાં નાખો અંદર, વેલેરા ઘેરે પૂગીએ આપણે પાછા. તો ગાઈસ આપણે રસ્તામાં જતા હતા ને આપણે હાથી ભણ્યા હે આમાં. અરે આ તો ભેંસો હે, હાથી નથી ભાઈ. અરે બિપિનભાઈ ક્યાં સામે હાથી આવે, તમને તો હાથી છે. તે હાલો આપણે વિડીયો ઉતારવા માટે મેં મોબાઈલ કાઢ્યો, તો આ તો ભેંસો નીકળી. હવે આમાં કરવું શું? ભેંસો તો આપણે ન્યાય જોવા મળે છે બિપિનભાઈ, રોકે ઊભા મારા મોબાઈલ કટાવ્યો, વિડીયો ઉતરાયો. તો સારું, હાલો બીજું હું એટલા માટે જ થોડોક હતો વિડીયો તમારા માટે.